તો ભાવનગર શહેર ભાજપ પ્રમુખની પણ નિમણૂક, જેમાં પ્રમુખ તરીકે કુમાર શાહની નિમણૂક કરવામાં આવી છે। કુમાર શાહ ભાવનગરમાં ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર દવે જોડાઈ ગયા છે। જે મયુર, ભાવનગરના પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, ભાજપ પ્રમુખની નિમણૂક તરીકે કુમાર શાહની નિમણૂક થઈ છે। જીના ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેર ભાજપના પ્રમુખ તરીકે કુમાર શાહ એટલે કે કુમાર શાહની જે નિમણૂક કરવામાં આવી છે। કુમારભાઈ શાહ જે છેલ્લા 21 વર્ષથી ભાજપ પાર્ટીમાં જે સહયોગ આપી રહ્યા છે। હાલ કુમાર શાહ છે તે પૂર્વ ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે અને હાલ બિસ્તલા વોર્ડના નગરસેવક તરીકે પણ સેવા આપી રહ્યા છે। ભાવનગર શહેર ભાજપના 14મા પ્રમુખ તરીકે તેમની જે નિમણૂક કરવામાં આવી છે। કુમાર શાહ વણિક સમાજમાંથી આવે છે અને છેલ્લા 2 ટર્મથી નગરસેવક તરીકે ચૂંટાયા આવ્યા છે અને મહત્વનું કહી શકાય કે 4 દિવસ પહેલા CR પાટીલ છે તેમના ઘરે પણ મુલાકાત લીધી હતી। જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત, પ્રમુખ તરીકે અનિલ પટેલને રિપીટ કરાયા છે। ગાંધીનગર જિલ્લા ભાજપ તરીકે અનિલ પટેલ જે રિપીટ કરાયા છે, પ્રમુખ તરીકે અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે। ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલ કે જેની વરણી થઈ છે, તેઓ ફરીથી તેમને રિપીટ કરવામાં આવ્યા છે। ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી, જોકે તેઓને ફરી રિપીટ કરવામાં આવ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। જે હિરેન, અનિલ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે ભાજપ પ્રમુખ તરીકે। જી હિરેન, પાર્ટીએ વર્તમાન જિલ્લા પ્રમુખોને રિપીટ કર્યા હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। ગાંધીનગરમાં પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું વિસ્તાર પણ છે અને એમના જ ગામ માણસાના વતની અનિલ પટેલને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે। થોડા સમય પહેલા જ પ્રદેશ મહામંત્રી રજની પટેલે નિરીક્ષક તરીકે આ જાહેરાત કરી છે અને અત્યારે હાલ ત્યાં શુભારંભ પણ ચાલી રહ્યો છે। આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં જોઈએ તો મહેસાણામાં પણ ગિરીશ રાજગોરને રિપીટ કરવામાં આવ્યા છે। નવસારીમાં ભુરાલાલ શાહને રિપીટ કરવામાં આવ્યા છે। કીર્તિસિંહને બનાસકાંઠાની અંદર રિપીટ કરવામાં આવ્યા છે। સુરત ગ્રામ્યમાં ભરત રાઠોડને નવી નિયુક્તિ કરવામાં આવી છે। અમરેલીમાં અચ્યુત કાનાણીની નવી નિયુક્તિ કરવામાં આવી છે। એટલે જે જાહેર થયા છે એમાં મોટાભાગના જિલ્લાઓમાં ભાજપ રિપીટની થિયરી અપનાવી રહ્યો તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।